અમદાવાદની બે શાળાઓને જિલ્લા શિક્ષણાધિકારીએ નોટિસ ફટકારી છે. શ્યામ હાઈસ્કૂલ અને ઘનશ્યામ પ્રાથમિક સ્કૂલને નોટિસ ફટકારવામાં આવી. અમદાવાદ સ્કૂલ ઓફ એજ્યુકેશનના મેનેજમેન્ટને પણ નોટિસ ફટકારવામાં આવી. મંજૂરી વગર શાળાનું કેમ્પસ અન્ય સ્થળે શિફ્ટ કરી દીધું. શિક્ષણ નિરીક્ષકની ટીમની ચેકિંગમાં ખુલાસો થયો હતો. કેશવનગરમાં શાળા ચલાવવાની સત્તાવાર મંજૂરી અપાઈ હતી. મંજૂરી વગર જુહાપુરા ખાતે શાળાને શિફ્ટ કરી દેવાઈ. આ શાળામાં કુલ 190 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળા સંચાલકો પાસે લેખિતમાં ખુલાસો માંગવામાં આવ્યો છે. ઘનશ્યામ પ્રાથમિક શાળા અને શ્યામ માધ્યમિક શાળા, જેમાં સરપ્રાઇઝ ચેકિંગ વખતે શિક્ષણ નિરીક્ષક શ્રીઓના જે અહેવાલ છે એમાં એવું માલુમ પડ્યું છે કે આ જગ્યા ઉપર આ સ્થળ ઉપર શાળા ચાલતી નથી. તપાસ કરતા એવું માલુમ પડ્યું છે કે સીટીએસ પર એમાં 173 વિદ્યાર્થીઓ પ્રાથમિકમાં બોલે છે અને 17 વિદ્યાર્થીઓ માધ્યમિકમાં બોલે છે. એટલે કોઈ પણ પ્રકારની મંજૂરી વગર આ શાળા દ્વારા અમદાવાદ શહેરમાં અન્ય એક સ્થળ ઉપર આનો સ્થળ ફેરફાર કરેલો હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ અને પ્રાથમિક અહેવાલમાં માલુમ પડેલું છે. અને આ સ્થળ ફેરફાર જુહાપુરાની એક શાળામાં એક જગ્યા ઉપર કરવામાં આવેલું છે, જ્યાં કોઈ પણ પ્રકારની શાળાની મંજૂરી મેળવેલી ન હોય તેવું પણ ખુલાસામાં બહાર આવ્યું છે.